હેલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું અને મારો આખો પરિવાર પણ બધા મજામાં છે. દિશાને પણ એકદમ રેડી થઈ ગયું છે, ખૂબ સારું છે, પણ હજી થોડો આરામમાં છે. એટલે હજી એ સવારમાં ઉઠીને આવતી નથી, એને નાસ્તો બનાવવા માટે થઈને નથી આવતી. તો હજી હું જ નાસ્તો બનાવું છું. તમે જોયું કે નાસ્તો બની ગયો છે એને. આજે પણ તાનું માટે ઉપમા બની ગયા છે અને બધા જ માટે નાસ્તો બની ગયો છે. અને સાક્ષી અત્યારે નાસ્તા પાણી કરીને જતી પણ રહી છે. કચરા પોતા કરી નાખ્યા, એને ફળિયા વાળી નાખ્યા, એ બધું જ કામ કરી નાખ્યું. હજી મારે વિડીયો એડિટ કરવાનો બાકી છે, એટલે હું આ બધું કામ કરી અને પહેલાં વિડીયો એડિટ કરીશ. ને તો થાનુબેન ઉઠી જશે ને તો કાંઈ થવાનું નથી. એટલે વિડીયો એડિટ કરવાનું આજે રહી ગયું છે, કારણ કે રાત્રે એટલી નીંદર આવી હતી ને. અને રાત્રે મહેમાન આવ્યા હતા તો બહુ નીંદર આવી, થાકી ગયા હતા પછી મસ્ત આવી. અને કાલ આખો દિવસ ઘંટીમાં પણ મથ્યા હતા. ઘંટીનું કામ પણ રેડી થઈ ગયું એકદમ સરસ. તો ચાલો આજના નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. આજે આખો દિવસ શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ગાવ ગીત ગાવ. એ મમ્મ ખાઈતાનું ગાવ ગીત ગાવ. મમ્મ કરો, મમ્મ કરો. કોણ છે? ઓ પાપાની. શ્લોકભાઈની ગાડી ક્યાં છે? શ્લોકભાઈની. ચાલો દીદીની ગાડી ક્યાં છે? ચાલો દીદીની. ગાય ગાય ક્યાં છે? ગાય 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 ગલ્લુ. જો કેટલા પંખીડા ઉડે છે. ઉડે છે ને પંખીડા છે. બા ક્યાં ગયા? બા એ બા કાં છે? જોતા બા કાં છે? ટાટા કરી. આખી શેરી જો સુની છે. કેટલા 9, 9:30 થઈ ગયા. પણ બધા પોતપોતાના ઘરમાં છે, કારણ કે ઠંડી બહુ છે. અને અમારા આ બધા રાજા દીકરાઓ છે અહીંયા સૂતા છે. એને હાલો હાલો શું કરે છે? આય લાલુડા, લાલુ. ધન્યુ મારું કનકોડો. અલે મમ્મ કાય મકાનું મમ્મ કાય. આ ભાઈ જો ત્યાગીને બેઠા છે. તાગીને બેઠા છે કે ધાનુબેન આપે તો હું ખાઈ લઉં. જોઈને કેવી ઠંડી લાગે. ધાનો આમ છો કેવો ધ્રુજે છે. ઠંડી લાગે દીકુ. તાર ધાબળી ઓઢી છે? ધાબળી ઓઢી. ધાનો ધાબળી દે હે ધાનો. એ ધાનો તો ધાબળી દે ને ગલુને. ધાબળી દેવી ગલુને. ઓઢી લ્યો બાપા બાપા. તે ઓઢી લ્યો. મસ્ત સૂર્યનારાયણ ઘડીક ઉગે છે અને ઘડીક અંદર વયા જાય છે. એ આવ્યા બહાર આવ્યા. એ આવ્યા. ક્યાં છે સુરત દાદા? તને સુરત દાદા આયા. આવો સુરત દાદા. એ સુરત દાદા ધીમા આવે. સુરત દાદા ઠંડી બહુ છે ને એટલે તો પાછા વાદળમાં વહી ગયા. બાય કીધું બાય. આયા હમણાં આવશે પાછા. જો હમણાં આવશે. બધું ભરી દો એમાં, ટોપલીમાં ભરી દો બધું. ચાલો એમાં નહીં, આમાં ભરો બધું. ચાલો. હા. ઓમ શાંતિ નિખિલભાઈ. ઓમ શાંતિ મમ્મી. કેમ છે? મજામાં.
તાર છોકરી એટલી તોફાની છે ને એક્ટિવ થઈ ગઈ વધારે બહુ એક્ટિવ થઈ ગઈ છે આમ જોતો ત્યારે ક્યાં પંખે ચડવું છે એને આમ જો દાદી બોલાવે છે તાનુડા દાદી હાલો કરે આજ ક્યાં છે તમારે આજ અમારે અમરેલી લોકલ આજ લોકલ એમ ને સરસ લે હવે પેલો ડબ્બો લાવવાનો છે લેતા આવજો યાર એજ્યુકેશન કીધું નથી હા ભૂલાઈ ગયું હા ડબ્બા ખાલી થઈ ગયા આજ લાવવાનું છે કરિયાણું છે ને એટલે સાંજે જોઈશું લઈ આવીશ તો ડબ્બો તમે લઈ આવીશ અહીંયા તો સાંજે ત્યારે ટાઈમ મળે જી મારે દિશાને બે સારું પડે હે કોલેસ્ટ્રોલ ખાતો બીપી ડાયાબિટીસ બધાયમાં સારું ને તમારે સારું થાય નહીં આગળ જતા ભવિષ્યમાં ટૂંકમાં ઓછું તેલ આપણે ક્યાં જાજુ જીવવાનું એમ થોડું હાલે ને આપણું કીધું થોડું આ થાય કંઈ તો તમારે આજ શું બનાવવાનું આજે શાક રોટલી સિમ્પલ સંભારો એકાદો આજે મિક્સ શાક બનાવશું રીંગણા બટેટા વાલોળ અને સરગવો અને મેથી નાખી દેવું થોડીક મસ્ત એવું શાક બનાવી નાખીએ આજે મેથીનું મેથી નહીં તો પણ આપણે જે મેથીની ગોળી નાખીએ ને ઊંધિયું હોય તો આમાં ગોળી નહીં નાખવાની ખાલી મેથી નાખીએ તો ઊંધિયા જેવો સ્વાદ આવે મિની ઊંધિયું મિની ઊંધિયું કરી નાખીએ પછી શિયાળો આવે ને એટલે બહુ મસ્ત મસ્ત શાકભાજી બધા આવે આમ તો તમે હા કોઈ ખાતા નથી આવી રીતના ખવડાવી દેવાનું આ રીતે ખબર ન પડે હાય ધનુ આજે દાદીના વ્લોગમાં આવી આપણે જતા હાય કે બધાના ગુંડી હા લઈ દો હા લઈ દો શાંતિ તને પપ્પા હારે જવું છે આ તો મારી નજી આઈલી આવે છો મમ્મી મમ્મા પાપા બે જાઓ આટા માર્યા કરો જાઓ મમ્માને લઈ જા ભેગા નોકરી ઉપર અને પાપા લઈ જાય ખોલ ખોલ આજોલી ધ્યાન આવી હાલ હાલ આપણે ધ્યાન અપાઈ છે ચા દાને પાસે ચા આવી ગયા ઉપર નિખિલભાઈ જાય છે નોકરી ઉપર પાછળ મંજાઈ ગયા છે ભાનુબેન નખરા કરે છે કિશનભાઈ તૈયાર થઈને આવી ગયા છે કિશનભાઈ આવી ગયા બેન હેરાન કરે હાલે ટીવી ચાલુ કરી દે હાલે એને પપ્પાની હારે જ છે હા ચાલો ત્યારે હવે રસોડું એકદમ ક્લીન થઈ ગયું છે આપણા માટે ચાલો હવે રસોઈ માંડી દઈએ ફટાફટ ચાલો સૌથી પહેલાં તો કાલ રાત્રે પલાળવા હતા ઢોકળા પણ અત્યારે પલાળી દઈએ હવે ચાલો કાલે આપણે દળ્યું હતું ને ઢોકળાનું તો અત્યારે આપણે પલાળી દઈએ તો ચાલો ખાટિયા ઢોકળા અત્યારે શિયાળામાં બધાને બહુ ભાવે ગરમા ગરમ હોય ને તો ચાલો આપણે જે લોટ લીધો હતો ને એ 3-3.5 વાટકા 4 વાટકા આમ તો જેટલું પલાળી દઈએ આપણે અંદર સરસ મજાની ખાટી છાશ હોય ને તો વધારે સારું તો એનો આથો સરસ આવે અને ગરમ પાણી મૂકી દેવાનું એક બાજુ એટલે ગરમ પાણીથી આપણે એકદમ ઘૂંટતા જવાનું એકદમ સરસ મજાનો આથો બની જશે એને એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે ઘૂંટતા જશું ને તો બહુ સરસ મજાનો આથો આવી જશે અને ગરમ પાણીનો ઉપયોગ જ કરવાનો છે જા બાકી તો છાશ નાખવાની ખાટી અને પછી ગરમ પાણી સાથે સાથે આપણે મેથી દાણા પણ પલાળી દઈએ એ પણ ગરમ પાણીમાં જ પલાળી દેવાના છે તો સાંજ સુધીમાં પલાળી જાય તો આજના મેનુમાં છે રીંગણા બટેટા વાલોળ વટાણા અને સરગવાનું શાક સાથે મેથી પણ તો ચાલો આપણે સરસ મજાનું શાક વઘારી લઈએ તો ચાલો આ તો સિમ્પલ મસાલાવાળું શાક છે અને આ મસ્ત પણ આપણે જ્યારે કાંઈ ઝાઝા ભાગે તો હું રસોઈ બનાવું ને ત્યારે મસાલાનો બહુ ઉપયોગ ઓછો જ કરું જે સાદા મસાલા આપણા ચટણી મીઠું ધાણા જીરું હળદર એ જ તે ગરમ મસાલા પણ ઓછા જ વાપરું જ્યારે કોઈક મહેમાન હોય તો અલગ વાત છે
પરંતુ જ્યારે છોકરીઓ રસોઈ બનાવે તો એ લોકો બનાવે મસાલાના ઉપયોગ કરે વધારે, પણ ઝાઝા ભાગે હું રસોઈ બનાવતી હોઉં ત્યારે તો બસ જે મસાલા ચાલુ હોય આપણા એ જ મસાલાનો ઉપયોગ હું કરતી હોઉં. અને ઝાઝા ભાગે અત્યારે તો ઝાઝા ટમેટાં અને તાજું શાકભાજી બધું આવતું હોય બહુ સરસ સરસ, તો મને મજા આવે ખૂબ રસોઈ કરવાની, તો હું ઝાઝા ભાગે એનો જ ઉપયોગ વધારે કરું. અને છોકરાઓ પણ ખુશ થઈને ખાય, અને છોકરાઓને પણ ખૂબ મજા આવે, એમ કે મજા આવે છે મમ્મી બપોરે રસોઈ જમવાની એમ. અને રાત્રે પણ કંઈક ને કંઈક છોકરીઓ નવું બનાવતા હોય તો એ લોકો બધા મસાલા નાખે, પણ હું કંઈ નાખું નહીં. જો કિશનભાઈને કાંઈ રીંગણા ભાવે નહીં એટલામાં એના માટે થઈને અલગથી શાક બનાવવું પડે, એના માટે રીંગણા એવોઇડ કરી દઈએ. એના માટે ખાલી બટેટા વાલોળ અને વટાણા અને ટમેટાં ને એવું જ બધું હોય, ખાલી રીંગણા નહીં નાખવાના, બાકી બધું જ તે. તો ચાલો સંભારો પણ સરસ મજાનો બનાવી લઈએ. આજે બનાવશું ગાજર મરચાંનો પાકો સંભારો. ચાલો સરસ મજાની રસોઈ આપણી તૈયાર છે. આજની રસોઈમાં જો આ કિશન માટે શાક છે, તો સરસ મજાની કોથમીર નાખી દઈએ. પછી આ બધા માટે શાક છે, એમાં પણ સરસ મજાની કોથમીર નાખી દઈએ. અને ગાજર મરચાંનો સંભારો છે. ચાલો બાબાની થાળી એકદમ સરસ ધોઈ કાઢવીને તૈયાર કરી દીધી છે. ચાલો બાબાની થાળી સરસ મજાની ધરી દઈએ. એને આપણી ભાવના તો બહુ જ છે સરસ મજાની કે બાબાને ખૂબ સરસ દિલથી આપણે પ્રેમથી ભોગ ધરાવી દઈએ. ચાલો બાબાને ભોગ ધરાવી અને થોડીક વાર ધાનુબેનને રમાડી અને બધાએ જમી કાઢવીને બપોરે એકદમ સરસ મજાના સૂઈ ગયા. આરામ થઈ ગયો ખૂબ સરસ. અને જો સાંજના સમયે મેં જોયું ને ઢોકળાનો આથો, મેં તો આવી ગયો છે કે નહીં જોઈ લઈએ આપણે. તો ખૂબ સરસ મજાનો આથો આવી ગયો છે. જો કેટલો સરસ આવી ગયો છે આથો. ચાલો આથો તો એકદમ રેડી થઈ ગયો ને, એકદમ મસ્ત થઈ ગયો. જો એકદમ નજીકથી જોઈએ ને તો વધારે ખબર પડે. અને આજે સવારે જ પલાળ્યું છે, એકદમ સરસ માત્રામાં, સરસ એકદમ ગરમ પાણીમાં પલાળ્યું, છાશ અને ગરમ પાણી. ચાલો હવે ઢાંકીને એક બાજુ થોડીક વાર મૂકી દઈએ. ચાલો એમાં નાખશું પાલક, દૂધી, આદુ મરચાંની પેસ્ટ, મેથી સવાર પલાળી રાખી હતી એ છે, અને અહીંયા આગળ જો ટમેટાં ક્રશ થાય છે, આ ચટણી માટે છે. અને સાક્ષીબેન ચટણી તો ચાલો આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો આથો જે આવ્યો હતો ને એને જો અડધો થઈ ગયો કે નહીં, ને એકદમ ઘૂંટીને એકદમ સરસ કર્યું ને તો જો આથો અંદર જતો રહ્યો. ને અંદર નાખી દઈએ સરસ મજાની મેથી, પલાળેલી મેથી હતી તો નાખી દઈએ એ મેથી પણ. હે ને મેથી આમ ન ખવાય પણ આવી રીતે ખવાઈ જાય. અને બધું સબ્જી જે કાંઈ કટિંગ કર્યું હતું એ બધું જ, આદુ મરચાંની પેસ્ટ નહીં પણ અધકચરા ખાંડ્યા હતા, અને પાલક છે, દૂધી છે, મીઠું નાખી દઈએ અને થોડીક હળદર નાખી દઈએ અને સરસ રીતે મજાના હલાવી દઈએ. એકદમ બધું મિક્સ કરી દઈએ. જો આમાં શાકભાજી નાખી દઈએ અને એકદમ જો આથો એકદમ સરસ આવી ગયો છે ને, એટલે એકદમ પરફેક્ટ થઈ ગયું. ચાલો આપણે સાથે સાથે સૌથી પહેલાં તો બધી થાળી છે ને એમાં તેલથી ગ્રીસ કરી લઈએ. અને એકદમ સરસ મજાની થાળી ગ્રીસ કરેલી હોય ને તો ઢોકળાનું ખીરું ચોંટે નહીં. પછી આપણે જે બેટર બનાવ્યું છે ઢોકળાનું, એની અંદર આપણે થોડોક ખાવાનો સોડા અને તેલ નાખી દઈએ. લીંબુ નથી નાખતા કારણ કે ખાટો તો છે જ તે, એટલા માટે થઈને. જો કેટલો મસ્ત આથો આવી ગયો, એકદમ જો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો. અને સાક્ષીએ ચાખ્યું તો થોડુંક મીઠું ઓછું છે તો થોડુંક મીઠું પણ વધારે નાખી દીધું. આપણે ગ્રીસ કરેલી થાળી હતી એમાં આપણે થોડું થોડું બેટર નાખતા જશું અને ઉપરથી ચટણી અને કોથમીર ભભરાવી દઈશું તો સરસ મજાનું ડેકોરેટ થઈ જશે. જો કેટલું મસ્ત લાગે છે દેખાવમાં. તો ચાલો એકી સાથે બબે થાળી ઉતરશે ઢોકળિયામાં. તો ચાલો આપણું ઢોકળા એકદમ બનાવીને રેડી થઈ જશે હમણાં જ. સાથે સાથે આપણે બનાવી દઈએ ચટણી. અને ચટણી માટે થઈને એક પેનની અંદર આપણે તેલ મૂકી દઈશું, થોડીક હિંગ નાખી દઈશું અને ટમેટાની જે પ્યુરી બનાવી હતી આપણે એ નાખી દઈશું. એમાં બહુ ઝાઝા મસાલા નથી, ચટણી નાખવાની છે, મીઠું નાખવાનું છે બસ, અને જરૂરિયાત પૂરતી ખાંડ. આ મીઠી ચટણી હોય છે એટલે ખાંડ વધારે હોય, જેટલા ટમેટાં હોય એટલી જ ખાંડ હોય તો મીઠી ચટણી થાય. સાથે જે લોકો લસણ ખાતા હોય એમાં લસણ પણ ઉમેરી શકે છે. અમે અત્યારે નથી ખાતા તો ત્યારે ખાલી ખાંડવાળી રીતે બનાવશું એને ચટણી. તો ચાલો સરસ મજાની ચટણી પણ બની ગઈ છે. અને જો ઢોકળાની થાળી ઉપર થાળી હમણાં ઉતરવા લાગશે ને, સૌથી પહેલી બે થાળી ઉતરી છે
તો ચાલો સરસ મજાના કાપા પાડી લઈએ. જો આમ છે ને છોકરાઓ કોઈ પાલક કે દૂધી કે એવું બધું ઓછું ખાય, પણ જો ઢોકળામાં નાખીને કે થેપલામાં નાખીને આપણે ખવડાવીએ ને તો ખબર જ ન પડે. એ લોકોને ખાઈ લે ને ત્યાર પછી આ એને લોકોને ખબર પડે. આપણે કહીએ ને ત્યારે ખબર પડે કે આની અંદર આ વસ્તુ છે એમ, બાકી તો કોઈને ખબર પડે નહીં. અને સિક્રેટ સમજાવીને ખવડાવી દઈએ ને. આજ વખતે મેં પહેલી વખતે જ પાલક દૂધીના થેપલા ઢોકળા બનાવ્યા. નહીં તો થેપલામાં ને એમાં ગુપ્ત રીતે નાખી દેતા હોય, પણ આજ વખતે પહેલી જ વખતે આવી રીતે બનાવ્યા. કીધું શિયાળો સરસ મજાનો છે અને સરસ શાકભાજી આવે ને તો એવું થાય ને, મન થાય કે જાણે બધું લઈ લઈએ, પણ છોકરાઓ ખાવા જોઈએ ને. પછી આજે તો કાલ ઢોકળાનું પલાળ્યું હતું ને, એટલે પછી આજે એમ થયું કે લાવ ને આજે આ યુક્તિ કરીએ. એટલે પછી મેં આવી રીતે યુક્તિ કરી. તો જો આ તો છોકરાઓ એકદમ ચાવથી ખાધા, એકદમ સરસ બન્યા હતા, એટલે એ લોકોને પણ મજા આવે. પછી ઘણું બધું કિશનને તો થયું કે અરે લે આવી રીતે ખવડાવી દીધી તમે અમને પાલક, આ તો અમારે જોવું જોશે હવે ખોલી ખોલીને. જો સરસ મજાની આપણી ડીશ રેડી થઈ ગઈ. ચાલો છોકરાઓને પૂછીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છે? શું કેવું છે તમારું? મેથી નાખી ઢોકળા. તો આવા ઢોકળા હારા બન્યા કેમ આટલા બધા સરસ? એટલે દર વખતે તો હારા બને છે, પણ એની કરતા એમ કંઈક નવીન લાગે છે. હે ને? એક નંબર બન્યા છે. દર વખતે ખાલી ખાટિયા ઢોકળા જ બનતા હોય ને આજે છે ને કેવું નથી, પણ હવે કહી દઉં, આ વિડીયો ઉતરે છે ને એટલે કહી દઉં. નહીં તો તમને કહું ને તો તમે ખાવ નહીં. પાલક નાખી પેલા તો મને મેથી લીધું નહીં, મેથી નહીં, પાલક અને દૂધી દૂધીનો છે એ તો મને ખબર છે. બરાબર ને? તો સારું છે ને, બે ખાવાની જ વસ્તુ છે. તો દૂધી ખબર છે, મને એમ તો મેથી નાખી, પણ ખરેખર પાલક. ના ના, બહુ સરસ બન્યા. ભલે તમે ઇન્વેન્ટરી નાખી. પાલક તમે આમ ખાતા જ નથી, પણ હવેથી મારે વીખવું જોઈએ કે પાલક નાખી દે. હું તો બધું ખાઉં છું. એમની કેમ કિશન પાલક વાળા ભાઈવા નહીં તને? ભાઈવાની તો પછી તો પાલક નથી ભાવતું. એ આમ કરે. પણ આમાં ભાઈવું કે નહીં? ખબર પડી તને પાલક નાખી છે એમ? નહીં ને? મજા આવી ને ટૂંકમાં તને? મને તો બધું કોથમીર છે, પછી રહી રહીને ખબર પડી કે આમાં કઈક અલગ છે. ના ના, બહુ સરસ બન્યા. એટલે જ તમને છે ને પેલા નતું કીધું કે હું નાખ્યું એમ. બરાબર? સારું છે તમે પાલક નાખી નાખો. કાલ તમે રીંગણા નાખો એમ. સમજો. આ બે નહીં દાંત કાઢે ને આ બે નહીં દાંત કાઢે. રીંગણા થોડા કોઈ ઢોકળામાં નાખે? આપણા ઘરમાં બધું બની જાય. તમે આમાં ખમણી નાખો દૂધી નાખી. ઊંધિયું ખાતો હોય ત્યારે તો રીંગણાની કેટલી ગ્રેવી થઈ જતી છે, તો ત્યારે નહીં ખાઈ લેતો તો એમાં નો થાય. થઈ જ જાય. એવું થોડું એકાદું રીંગણું પોચું હોય એવું તું થઈ જાય. નાનો હતો ને કેસા તને કેમ રીંગણા ખવડાવતી ખબર છે તને? રીંગણાની છાલ કાઢી, જેમ બટેટાની છાલ કેમ કાઢી એમ રીંગણાની છાલ કાઢીને પાઉંભાજીમાં નાખી દેતી. હા, હવે તું મોટો થઈ ગયો ને એટલે બહુ આમ હાડુડો થઈ ગયો, થોડોક વધારે પડતો. આ ભાવે ને ઓલું નો ભાવે ને કરો છો તે, હે ને? તારે તો ખવાતું જ નથી, તું બોલ મને કઈ. કેવું છે રિવ્યુ આજનો? બહુ મસ્ત બન્યા. મસ્ત બન્યા છે આજે. એમ? હા. સરસ લે. ઓલા બેને તો ભાવ્યા તો પછી અમને તો ભાવે જ. એને ભાઈવાની જ મોટી વાત છે. પછી અમને ભાવે જ. આપણને તો ભાવે પણ એને જ પેલું હોય, એને ખબર જ ન પડી હો છે ખુદી કે આમ જ હા આમ જ કાંઈક છે ને કરી થેપલા છે ઢોકળા છે એની અંદર નાખી દેવાય, હે ને? એમ જ કરાય. હા, તો જ આ છે ને સીધા હાલે. આ શિયાળામાં કેવી કેવી સરસ સરસ બધી વસ્તુ મળતી હોય, હે ને? ખાઈ નહીં. દિશાબેન ને છૂટી થઈ ગઈ ને? હા, હવે છૂટું થઈ ગયું. ખાસ ને હવે? હવે ખાવ છો, વાંધો નથી આવતો. સરસ લ્યો. સારું સારું, ચાલો ત્યારે આમ શાંતિ. ઓમ શાંતિ.
મેચિંગ મેચિંગ કર્યું એ માસી આવી મેચિંગ મેચિંગ કર્યું હાય કાનુ ચાલો ધાનુબેનની માસી સાથે ખૂબ મસ્તી ચાલુ છે અત્યારે તો ચાલો હું આ વ્લોગનો અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ